સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સત્ય અને સહનશીલતા। એક નાનકડા ગામમાં રઘુ નામનો છોકરો રહેતો હતો। રઘુ ખૂબ ગરીબ હતો, પણ દિલથી સચ્ચો અને મહેનતુ હતો। તેની માતા ગામમાં કામ કરીને ઘરની ગુજારણ કરતી। રઘુને અભ્યાસનો ખૂબ શોખ હતો, પણ પુસ્તકો ખરીદવા માટે પૈસા નહોતા। તે ગામના મંદિરમાં જઈને જૂના પાના અને ફાટેલા કાગળ પર લખીને વાંચતો। ગામના લોકો ક્યારેય તેનું મજાક ઉડાડતા, પણ રઘુ કદી હિંમત હારતો ન હતો। એક દિવસ ગામમાં એક મહાન સાધુ આવ્યા। તેમણે ગામના બાળકોને ભેગા કર્યા અને કહ્યું, બાળકો, સાચો માણસ એ છે જે સત્ય બોલે, મુશ્કેલ સમયમાં પણ ધીરજ રાખે। બધા બાળકોમાં રઘુ સૌથી વધુ ધ્યાનથી સાંભળતો હતો। તેને લાગ્યું કે આ તો મારા જીવનનો સાચો રસ્તો છે। વર્ષો પસાર થયા। રઘુને ઘણી મુશ્કેલીઓ ભોગવી, પણ કદી સત્યનો ત્યાગ કર્યો નહીં। તે મહેનત અને ઈમાનદારીથી આગળ વધ્યો। એક દિવસ તે જ ગામનો સૌથી શિક્ષિત અને માનનીય માણસ બન્યો। ગામના લોકો જે એક વખત તેનું મજાક ઉડાડતા હતા, આજે તેની પાસે સલાહ લેવા આવતા। રઘુએ સાબિત કર્યું કે સત્ય, ધીરજ અને મહેનતથી જ જીવનમાં સાચો માન મળે છે। આ વાર્તાનો પાઠ એ છે કે સત્ય અને સહનશીલતા માણસને સૌથી મોટી સફળતા અપાવે છે। જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરીઝ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી।